પાલારા ખાસ જેલ ખાતે સજા ભોગવતા પાકા કામના કેદી પેરોલ રજા પરથી ફરારી કેદી આરોપીને પકડી પાડતી પેરોલ ફ્લો સ્કોડ ભુજ બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કુરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ તથા પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પેરોલ ફ્લો વચગાળા જામીન ફરારી જેલ ફરારી તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને પેરોલ ફ્લો સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે કે બારિયાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એલ. વાઘેલાનાઓ સાથે એસઆઈ હરિલાલ બારોટ તથા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજાનાઓ સાથે પેરોલ ફરારી તથા નાસ્તા ફરતા આરોપીઓની તપાસ કામે પૂર્વ કચ્છ જિલ્લામાં હાજર હતા જે દરમિયાન બાદની હકીકત મળેલ કે પાલારા ખાસ જેલ ભુજના પાકા કામના કેદી નંબર 3363 જયંતિ ઉર્ફે હફલો માવજીભાઈ સુરઠિયા રહે વિજયનગર જૂની કોર્ટ પાછળ અંજાર જિલ્લા ગાંધીધામ પૂર્વ કચ્છ વાળાને નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ આધારે તારીખ 30/9/2025 રોજ દિન 7ના પેરોલ રજા પર મુક્ત કરેલ અને તારીખ 8/10/2025 રોજ હાજર થવાનું હોય પરંતુ મજકૂર આરોપી સમયસર હાજર ન થતા ફરાર થયેલ હતો। આજ રોજ બાતમીદારો દ્વારા જાણવા મળેલ કે મજકૂર આરોપી હાલે અંજાર ટાવરવાળા બગીચા પાસે હાજર હોવાની હકીકત મળતા બાતમીવાળી જગ્યાએ પહોંચતા મજકૂર આરોપી હાજર મળી આવેલ હોય જેથી સદરુ પેરોલ ફરારી આરોપીને હસ્તગત અંગેની સ્ટેડામાં નોંધ બી ડિવિઝન પોલીસ સ્ટેશને કરી આરોપીનો કબજો પાલારા ખાસ જેલ ખાતે સોંપવામાં આવેલ છે। ઉપરોક્ત કામગીરીમાં પેરોલ ફ્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે કે બારિયા સાહેબનાઓ સાથે તાબાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એલ. વાઘેલા સાહેબ તથા એસઆઈ હરિલાલ બારોટ તથા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજા તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીરુબેન મૂડી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ચૌધરીનાઓ જોડાયેલ હતા।